માગસર સુદ પૂર્ણિમાને લીધે યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। ભગવાન શામળાજીના દર્શન કરવા વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। પૂર્ણિમા નિમિત્તે મંદિરના પૂજારી અને મુખિયાજીએ ભગવાન શામળિયાને વિશેષ શણગાર કર્યો। એટલું જ નહીં, પૂર્ણિમાના દિવસે ભગવાનના દર્શનનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ શામળાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। તો આ તરફ યાત્રાધામ અંબાજીમાં પણ વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું। કડકડતી ઠંડી હોવા છતાં અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું। પૂર્ણિમાના દિવસે સવારે મંગળા આરતીમાં પણ ભારે ભીડ જોવા મળી। અંબાજી મંદિરમાં સિદ્ધિવિનાયકની આરતી બાદ માતાજીની આરતી થાય છે અને માતાજીની આરતી પૂર્ણ થયા બાદ મહાદેવની આરતી થાય છે। ત્યારે પૂર્ણિમાના દિવસે દૂર દૂરથી માઈ ભક્તો પૂનમ ભરવા માટે મોટી સંખ્યામાં અંબાજી મંદિર પહોંચ્યા।